ગામ જઈને મીટિંગ કરી હતી કે ભાઈ શેરડી તમે સોંપો, અમે 100% શેરડી તમારી ખેડૂતની લઈ લેશું. અત્યાર સુધી મારી શેરડીને 18 મહિના થયા છે, તો 18 મહિનાથી અમારી શેરડીનો કોઈ નિકાલ કર્યો નથી. સુગર ફેક્ટરીમાં અમે ગયા હતા તો એ લોકો કહે છે હવે કે અમારી કોઈ પણ જવાબદારી નથી કે ફેક્ટરી અમારી શેરડી પૂરી કરી શકે. સુગર ફેક્ટરી અમે શેરડી નોંધાવેલ છે IPLમાં. એમાં દ્વારા અટાણે મારી શેરડી અટાણે આખી સુકાઈ ગયેલ છે. તો હવે એના માટે અમે કન્વર સાહેબને ફોન કર્યો, 2 વાર મારે રૂબરૂ મેં ફોન કર્યો કે તમે ભલે અટાણે પડી શેરડી અમે લેવા માગતા નથી, ના પડે. એ શું કારણથી કે અમે નોંધાવેલ છે પણ અમે લેવા માગતા નથી, ફેક્ટરી બંધ થઈ ગઈ. IPLમાં રજૂઆત કર્યા છતાં પણ સિલીપભાઈ અમારી શેરડીને બધી સર્વે કરી લીધું, બધી ડોક્યુમેન્ટ બધા પુગાડી દીધા, છતાં પણ એ લોકો પાછા જેમ જેમ વારપડા ખાલી થાય એમ અમારા નામ શેકતા જાય છે. જે આપણે આગેવાનો છે એ લોકોએ મિટિંગ બોલાવી ત્યારે એને કહેવામાં આવ્યું છે કે જે શેરડી રહી જશે તો અમે ઊભી શેરડીના વળતર અમે ચૂકવી देશું. जो फार्मर बचे हुए हैं, मैंने अभी अपने स्टाफ की एक मीटिंग बुलाई थी और उनमें मैंने निर्देश भी दे दिए हैं कि जो हमारे कुछ फार्मर बचे हुए भी हैं तो हम उनका एक सर्वे करा रहे हैं और जो हमारी टुकड़ी है और हम टुकड़ी के हमारे जो मुकद्दम हमने वो भी बुला लिए हैं और जो हमारी टुकड़ी के माध्यम से हम लोग जो बचा हुआ हमारे जो फार्मर है तो वो परेशान ना हो और उनका हम इन टुकड़ी के माध्यम से उनका इंतजाम जो है वो अगर जो रावड़े चल रहे हैं उनमें कराएंगे.